સર 19 વર્ષીય દીકરીએ મોતની છલાંગ લગાવી છે. શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં જે એસએમસી ટેનામેન્ટ આવેલું છે એમાં આ કામની ભોગ બનનાર તેના બે સગા ભાઈઓ સાથે રહે છે. તેના સગા ભાઈઓ જે છે એ પીઓપીનું કામ કરે છે અને મૂળ વતની યુપીના છે. આ કામે જે આરોપી શેખ અસલમ અલી જે છે એ પણ પીઓપીનું કામ કરે છે અને ઉત્તર પ્રદેશનો મૂળ વતની છે. એટલે આ કામે ભોગ બનનારાના હાલના જે આરોપી જે છે એ આજથી 10 મહિના પહેલાં એકબીજાના સંપર્કમાં આવેલા હશે. ત્યારથી આ એકબીજા સાથે ફોનથી વાત અને એ પ્રમાણે કરતા હતા અને આજથી લગભગ એકાદ 1 થી 1.5 મહિના પહેલાં આ કામે જે ભોગ બનનાર જે છે તેમણે આ કામના આરોપીને ફોન કરવાનું બંધ કરી કાઢેલું, જેથી ગઈકાલે સાંજે લગભગ 6-1 વાગ્યા આસપાસ આ કામે જે આરોપી જે છે એ રિક્ષા લઈ અને ભોગ બનનારના ઘરે આવેલા અને ભોગ બનનારને ધમકી આપેલી એમ કે તું કે મારી સાથે બોલતી નથી અને જો તું નહીં બોલે તો હું તને જાનથી મારી નાખીશ, તારા જે ફોટો કે વિડીયો મારી પાસે છે એ હું વાયરલ કરી નાખીશ, આવી ધમકી આપી અને જતા રહેલા. જેથી આ કામના જે ભોગ બનનાર જે છે એમના ભાઈ જે મુબારક ખાન જે છે એમને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આવી અને આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને ત્યારબાદ આ કામે જે ભોગ બનનાર પોતાના ઘરે હતા સાંજના આશરે લગભગ રાતના 9-9:30 વાગે એ વખતે પોતાના જે મકાન જે છે એની ટેરેસ ઉપરથી પડતું મૂકી અને મરણ ગયેલ છે. સર, પડતું મૂકવાનું કારણ શું હોઈ શકે? પડતું મૂકવાનું આ એક જ કારણ છે કે આ કામના જે આરોપી જે છે એને જે ધમકી આપેલી મરણ જનારને એના કારણે આ કામના ભોગ બનનારે ત્યાંથી પડતું મૂક્યું છે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. मोरा बागल डॉक्टर पार्क टेनामेंट एसएमसी टेनामेंट है ना वहाँ पे। जी क्या हुआ था और किसके साथ ये घटना हुई? वो मेरी बहन मतलब वो लड़का जो था वो मतलब ये लोग 6-7 महीने से बात करते थे, तो मेरी बहन मतलब मना करती थी बात नहीं करने के लिए. वो लोग धमकी देते थे, मार दूंगा, तुम्हारे भाई लोग को मार दूंगा, और वीडियो फोटो कुछ रखा था तो बोल रहा था मतलब वायरल करने के लिए. तो उसके वजह से वो मतलब आत्महत्या उसने आत्महत्या कैसे की? क्या तो ऊपर से 2-5 मिनट में ही पता चला. हम लोग नीचे आए थे तो हम लोग पहले पुलिस चौकी में रिपोर्ट लिखवाए थे, लिखवा के घर पे लेके गए. घर पे मतलब उसको समझा के हम लोग नीचे आए, फिर वो डायरेक्ट ऊपर गई और टेरिस पे से कूदी. वो लड़का कौन था, कहाँ था? लड़का असलम नाम है, एक का अकरम नाम है. दोनों लोग मतलब धमकी देते थे उसको. वो एक ही घर के थे दोनों? शायद दोनों भाई थे. वो बोल रही थी मेरी बहन कि दोनों भाई थे. उन लोगों की मुलाकात कैसे हुई, कैसे उन लोग की जान पहचान हुई, ऐसा कुछ पता है? मैडम मेरे को इतना नहीं पता है, नहीं जानता हूँ. मतलब वैसे ही मतलब ऑनलाइन से बातचीत हुई, किसी ने नंबर दिया होगा, उसके वजह से बातचीत वो लोग की चालू हुई. अब आप क्या चाहते हो? मैं यही चाहता हूँ कि मतलब वो लोग को मतलब कड़ी से कड़ी सजा मिले और मेरी बहन को इंसाफ.